ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે ચોથો અધિકાર બોધ પાહુર લખ્યો છે. बोध पाहुड़ केता उपदेश सेनो उपदेश तो के पहलू पाहुड़ लख्यू सम्यक दर्शन माटे, बीजू पाहुड़ लख्यू कि जिनेन्द्र भगवान ना सिद्धांत मुजब, जिनेन्द्र भगवान ना सूत्र मुजब चारित्र नु स्वरूप केवुं छे एनु सिद्धांत द्वारा ज्ञान आप्युं, सम्यक ज्ञान कराव्યું ચારિત્રના સ્વરૂપનું. ત્રીજા અધિકારમાં સમ્યક દ્રષ્ટિનું આચરણ, શ્રાવકનું આચરણ, મુનિનું આચરણ દર્શાવ્યું. તો સમ્યક દર્શન, સૂત્રનું જ્ઞાન અને આચરણ એની પ્રગટતા કરવી હોય તો બાહ્યમાં કોને નિમિત્ત બનાવાય, સાચું નિમિત્ત કહ્યું એનો ઉપદેશ બોધ પાहुड़માં આપ્યો છે. એવા નિમિત્તો 11 છે. 11 નિમિત્તોમાં ત્રીજું નિમિત્ત જીન પ્રતિમા. મુનિના સ્વરૂપને જંગમ પ્રતિમા, ગાથા 10-11 કહ્યું કે જીન પ્રતિમા બે પ્રકારની છે.
એક જંગમ, બીજી સ્થાવર. એક ચલ પ્રતિમા, બીજી સ્થિર પ્રતિમા. ચલ પ્રતિમા એટલે હાલતા ચાલતા સિદ્ધ સમાન આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે કે મુનિઓ, એનું વર્ણન ગાથા 10-11 કર્યું. 12-13 ગાથામાં સ્થિર પ્રતિમા કે જેને નિમિત્ત બનાવવાથી મોક્ષ માર્ગ પ્રગટે, તો સ્થિર પ્રતિમા એટલે સિદ્ધ પરમાત્મા. તો હવે જે વર્ણન કરશે ગાથા 12 અને 13માં જીન પ્રતિમાનું વર્ણન કરશે. જીન પ્રતિમા જંગમ અને સ્થાવર, એમાં સ્થાવર પ્રતિમાનું વર્ણન કરશે. સ્થાવર પ્રતિમા એટલે કે સિદ્ધ ભગવાન, એટલે કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સ્વભાવ રૂપે અને પર્યાયમાં પ્રગટ રૂપે. તો સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ એને તું નિમિત્ત બનાવો તો મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાય. તો બાહ્ય નિમિત્તમાં પંચ પરમેષ્ઠી સિદ્ધ ભગવાન, બીજા પરમેષ્ઠી, એને જીન પ્રતિમા કહી. અને આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે મુનિ, એને પણ ચલ પ્રતિમા કહી. જો હવે ફરી કહે છે, ફરી કહે છે એટલે જીન પ્રતિમાનું વર્ણન ફરી ફરી કરે છે. 10-11 ગાથામાં કર્યું, હવે 12-13 ગાથામાં કરશે. તો કહે છે કે જીન પ્રતિમા એનું સ્વરૂપ, જો ગાથા 12 અને 13 એના શબ્દો શું છે? નિસીમ દર્શન જ્ઞાનને સુખ વીર્ય વર્તે, જે મને શાશ્વત સુખી અશરીરને કર્માષ્ટબંધ વિમુક્ત, જે અક્ષોભ નિરૂપમ અચલ ધ્રુવ ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિ સ્થાન સ્થિતવ્યો સર્ગ પ્રતિમા જાણવી. હવે એનો અર્થ, જેવો, જેવો એટલે સિદ્ધ પરમાત્માઓ, જેવો એટલે સિદ્ધ પરમાત્માઓ, જેવો એટલે જીન પ્રતિમાઓ,
અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખ સહિત છે. અનંત દર્શન કેવલ દર્શન, અનંત જ્ઞાન કેવલ જ્ઞાન, અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ, અનંત સુખ એટલે અનંત અતિન્દ્રિય સુખ સહિત છે. આટલું જ જો આપણે વાંચીએ તો એમ થાય કે આ તો અરિહંત પરમાત્માની વાત કરો છો. પણ આગળ વાંચશું એટલે ખ્યાલ આવશે કે સિદ્ધ પરમાત્માની વાત કરે છે. તો કે જેવો અનંત દર્શન એટલે દર્શન ગુણનું પરિપૂર્ણ સામર્થ્ય જેમને વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને દેખે છે. અનંત જ્ઞાન એટલે જ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું છે. એટલે કે કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે કે ક્ષાયી જ્ઞાન પ્રગટ થયું છે, પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણનારું જ્ઞાન પ્રગટ થયું છે. અનંત વીર્ય નામનો આત્માનો એક અસાધારણ ગુણ છે. વીર્ય ગુણ એટલે આત્માનું અરૂપી બળ, આત્માનો અરૂપી પુરુષાર્થ, આત્માએ વીર્ય શક્તિનું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પ્રગટ કરીને આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવમાં રહેલું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત કરીને વર્તમાન પર્યાયની રચના કરી છે. એ અનંત વીર્ય અને અનંત સુખ એટલે અનંત અતિન્દ્રિય આનંદ, અનંત અતિન્દ્રિય આનંદ, અનંત અતિન્દ્રિય આનંદ સહિત છે. શાશ્વત અવિનાશી સુખ સ્વરૂપ છે. શાશ્વત સિદ્ધ પરમાત્માને પ્રગટ થયેલું સુખ સાદી અનંતકાળ રહેવાનું છે.
સિદ્ધ પરમાત્માને પ્રગટ થયેલ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એ તો સાદી અનંતકાળ ટકશે. અવિનાશી સુખ સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મા અદેહ છે, એટલે કે શરીરથી રહિત છે. શરીરથી રહિત છે. સિદ્ધ પરમાત્માએ બદ્ધ નો કર્મ એટલે કે શરીર એનો ત્યાગ કરી દીધો. હવે સિદ્ધ પરમાત્માને સાદી અનંતકાળમાં ક્યારેય પણ શરીર ધારણ કરવાના નથી. કર્મ નો કર્મરૂપ પૂતગલમય દેહ જેમને નથી, કારમણ શરીર છે, કર્મ દેહ કર્મ દેહ એટલે કારમણ શરીર. કારમણ શરીર એટલે 8 પ્રકારના કર્મ. કારમણ શરીર એટલે 8 પ્રકારના કર્મ જેમને નથી એટલે એ કર્મથી છૂટી ગયા છે. જેમને નથી એટલે કે કર્મનો ત્યાગ થયો છે. પછી કે છે નો કર્મ રૂપ દેહ. તો નો કર્મ રૂપ દેહ જે નો કર્મ રૂપ દેહ છે એ નો કર્મ રૂપ દેહ એટલે ઔદારિક શરીર. અર્યંત પરમાત્મા પદ હતું ત્યારે પરમ ઔદારિક દેહ હતો. વિશ્વના શાંતમાં શાંત પરમાણુ એના દ્વારા રચાયેલો પરમ ઔદારિક શરીર, જેની અંદર નિગૂઢના જીવ રહી શકતા નથી. એ નો કર્મ દેહ અર્યંતમાંથી સિદ્ધપદ થયું એટલે અર્યંત પદમાં જે દેહ ધારણ કર્યો હતો એના સ્કંધો વિખેરાઈ ગયા. એ શરીરથી છૂટી જવું એ સિદ્ધપદ. તો આ વર્ણન ચાલે છે સિદ્ધ પરમાત્માનું. પણ આ સિદ્ધ પરમાત્માનો અર્થ શું છે આ ગાથાઓમાં? તો કે અહીંયા સિદ્ધ પરમાત્માનો અર્થ છે જીન પ્રતિમા. જીન પ્રતિમા 2 પ્રકારની, જંગમ પ્રતિમા, સ્થાવર પ્રતિમા, સ્થિર પ્રતિમા. અહીંયા સ્થાવર પ્રતિમાની વાત ચાલે છે. સિદ્ધ પરમાત્માનો આત્મા
એ સ્થાવર જીન પ્રતિમા છે. એવી સ્થાવર જીન પ્રતિમા એટલે કે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે જેમને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ, અશરીરીપણું, દ્રવ્ય કર્મથી મુક્ત, નો કર્મથી મુક્ત, 8 પ્રકારના કર્મ બંધનથી મુક્ત, 8 કર્મના બંધનથી રહિત એટલે અસમાન જાતિ, દ્રવ્ય પર્યાયથી મુક્ત, ઉપમા રહિત છે. 8 કર્મના બંધનથી રહિત છે. ઉપમા રહિત છે. સિદ્ધ ભગવાનને કોની ઉપમા આપીશ? ઉપમા રહિત એટલે સિદ્ધ પરમાત્મા અનુપમ છે. સિદ્ધ પરમાત્મા કેવા છે? તો કે સિદ્ધ પરમાત્મા અનુપમ છે. એની ઉપમા તું કોઈ સાથે નહીં આપી શકે. હવે કે છે જેની ઉપમા આપવામાં આવે એવી લોકમાં વસ્તુ નથી. જેમ લૌકિકમાં ઘીનો સ્વાદ કેવો એની ઉપમા આપો. ઉપમા નહીં આપી શકો. ઘીનો સ્વાદ કેવો સિદ્ધ પરમાત્માનું સુખ કેવું, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કેવું એની ઉપમા કોઈ સાથે આપો. એનો દ્રષ્ટાંત નહીં આપી શકાય. અતિન્દ્રિય પરિપૂર્ણ સુખ છે એની ઉપમા કોની સાથે આપશો? અષ્ટકર્મ બંધનથી રહિત છે સિદ્ધ પરમાત્મા. એટલે કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયથી રહિત છે. ઉપમા રહિત છે. અચલ છે. જે સ્વરૂપ પ્રગટ્યું એ સ્વરૂપ હવે ચલાયમાન થઈ શકે એવું નથી. જે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું એ પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ સાદી અનંતકાળ રહેશે. અશરીરી થયા એ અશરીરીપણું સાદી અનંતકાળ રહેશે. પ્રદેશોનું ચાલવું જેમને નથી એટલે કે પ્રદેશોનું કંપન નથી. અક્ષોભ, ક્ષોભ એટલે લોભ, અક્ષોભ એટલે અલોભ એટલે કે લોભથી રહિત છે.
જેમના ઉપયોગમાં વિશ્વનો એક પરમાણુ મને જોઈએ છે એવી ઈચ્છા રહી નથી. અક્ષોભ. નિશ્ચલ છે. નિશ્ચલ છે એટલે તીર્થંકર પરમાત્માનું સમોસરણ તો એક ગામથી બીજે ગામ જાય, પણ સિદ્ધ પરમાત્મા તો સિદ્ધ શિલા પર સાદી અનંતકાળ સ્થિરતા રહેશે. માટે સિદ્ધ પરમાત્મા તો નિર્મલ છે. હવે કે છે કર્મથી વિમુક્ત થયા પછી એક સમય માત્ર ગમનરૂપ સિદ્ધ પરમાત્મા એક સમય માટે જંગમરૂપ, પછી સાદી અનંતકાળ, પછી સાદી અનંતકાળ, સ્થાવર રૂપ. એટલે શું કે જે સમયે દેહ છૂટ્યો તે જ સમયે સિદ્ધપદ તો પ્રગટ થઈ ગયું. પણ આત્મા ઉર્ધ્વ ગમન સ્વભાવી હોવાથી સિદ્ધ પરમાત્મા મધ્યલોકમાંથી લોકાકાશના અગ્રભાગે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થશે. તો મધ્યલોકથી સિદ્ધ શિલા સુધીનું અંતર 7 રાજુલોક. એક સમયમાં સિદ્ધ પરમાત્મા એક સમયમાં મધ્યલોકથી લોકના અગ્રભાગે પહોંચશે. તો એક સમય માટે ગમન કર્યું સિદ્ધ પરમાત્માએ, એક સમય માટે જંગમ રૂપ. ત્યાર પછી સિદ્ધ સ્થાને સ્થિત થશે. સિદ્ધ શિલા ઉપર સ્થિરતા કરી તો સાદી અનંતકાળ હવે સ્થિરતા રાખશે. હવે કે છે સિદ્ધ પરમાત્મા વ્યુત્સર્ગ અર્થાત કાય રહિત છે. જેવો પૂર્વ શરીરમાં આકાર હતો તેવો જ તેનાથી કંઈક ઓછો પ્રદેશોના આકારવાળો છે. શું કહે છે? છેલ્લું શરીર છોડ્યું તો નખ છે, વાળ છે, એમાં જીવના પ્રદેશ નથી.
એટલો ન્યૂન આકાર સિદ્ધપદમાં મળ્યો. હવે જે એ આકાર મળ્યો એ સાદી અનંતકાળ રહેવાનો છે, માટે એને ધ્રુવ કીધો. સંસારથી મુક્ત થયા. એક સમયમાં ગમન કરી લોકના અગ્રભાગમાં જઈ સ્થિર થઈ જાય છે. ત્યારબાદ ચલિત થતા નથી એવી પ્રતિમા સિદ્ધ ભગવાન છે. એવી સ્થાવર જીન પ્રતિમા સિદ્ધ ભગવાન છે. તો ભગવાને બોધ આપ્યો. બોધ પાહુડ છે ને, બોધ એટલે ઉપદેશ આપ્યો. શું ઉપદેશ આપ્યો? કે તારે મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટ કરવો હોય તો જીન પ્રતિમાને નિમિત્ત બનાવો. જીન પ્રતિમા બે પ્રકારની છે. જંગમ પ્રતિમા, જીન પ્રતિમા, સ્થાવર જીન પ્રતિમા. જંગમ સ્થિર પ્રતિમા જંગમ જીન પ્રતિમા મુનિના સ્વરૂપને કહી. સ્થાવર જીન પ્રતિમા સિદ્ધ ભગવાનને કહી. તો મુનિરાજ અને સિદ્ધ પરમાત્મા એને તું નિમિત્ત બનાવીશ તો મોક્ષ માર્ગ અને એનું ફળ, મોક્ષની પ્રાપ્તિ થશે એવો બોધ, એવો ઉપદેશ આચાર્ય ભગવંત આપે છે. કુંદકુંદ આચાર્યદેવ સ્વયં સિમંદર ભગવાન પાસેથી બોધ લઈને આવ્યા છે ને પછી આ શાસ્ત્રોની રચના થઈ છે. હવે આ જ ગાથા 12-13 એનો ભાવાર્થ. પ્રથમ બે ગાથામાં તો જંગમ પ્રતિમા દેહ સહિત સંયમી મુનિઓને કહી. પછીની બે ગાથાઓમાં સિદ્ધોની સ્થિર પ્રતિમા કહી. આ પ્રમાણે જંગમ અને સ્થાવર પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. અન્ય કેટલાક લોકો ઘણા પ્રકારે અન્યથા કલ્પના કરે છે. તે પ્રતિમા વંદન કરવા યોગ્ય નથી. અન્ય કેટલાક એટલે કે પાખંડી, મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની ઘણા પ્રકારે એટલે 363 પ્રકારે અન્યથા એટલે વિપરીત કલ્પના કરે છે. જેવું ખરેખર જીન પ્રતિમાનું સ્વરૂપ છે એવું સ્વરૂપ નહીં સ્વીકારતા પોતાની ઈચ્છા મુજબનું પ્રતિમાનું સ્વરૂપ બનાવે છે.
એવી પ્રતિમા વંદન કરવા યોગ્ય નથી. તે પ્રતિમા કહેતા 363 પાખંડ મતમાં કહેલ પ્રતિમા શૃંગારયુક્ત પ્રતિમા વંદન કરવા યોગ્ય નથી. અહીં હવે એક પ્રશ્ન કરે છે, આ તો પરમાર્થ રૂપ કહ્યું. પરમાર્થ રૂપ એટલે નિશ્ચયથી કહ્યું. નિશ્ચયથી જીન પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. મુનિનું અંતરંગ વર્ણન કર્યું. સિદ્ધ પરમાત્માનું અંતરંગ વર્ણન કર્યું. તો એ તો જંગમ અને સ્થાવર બંને પ્રતિમા નિશ્ચય પ્રતિમા થઈ. અને બાહ્ય વ્યવહારમાં પાષાણ આદિકની, પાષાણ એટલે પથ્થરમાં કંડારેલી, આદિક એટલે ધાતુમાં કંડારેલી. પ્રતિમાની વંદના કરે છે તે કઈ રીતે? તમે જે સ્વરૂપ કહ્યું એ મુજબ તો સાક્ષાત મુનિના દર્શન કરવા જોઈએ. સાક્ષાત મુનિ જીન પ્રતિમા છે. સાક્ષાત સિદ્ધના દર્શન કરવા જોઈએ. એ સ્થાવર પ્રતિમા છે. પણ હવે મુનિનો યોગ ન હોય, સાક્ષાત શિલા ઉપર અમે જઈ શકતા ન હોય, તો બાહ્ય પ્રતિમાની વંદના કરાય છે તે કઈ રીતે? તેનું સમાધાન બાહ્ય વ્યવહારમાં મતાંતરના ભેદથી, બાહ્યમાં તો 363 પાખંડ મત ચાલે છે. જૈનોમાં પણ અનેક મતાંતર છે. મતાંતરના ભેદથી અનેક પટમી પ્રતિમાની પ્રવૃત્તિ છે. એટલે કે અનેક પ્રકારે પ્રતિમાઓની સ્થાપના છે. તેથી અહીં પરમાર્થને મુખ્ય કરીને કહ્યું છે. બાહ્ય સ્વરૂપ તો અનેક પ્રકારના થઈ ગયા છે. એમાં સાચી પ્રતિમા કઈ, એમાં તને જ્ઞાનનો વિવેક નહીં હોય તો દ્વિધા ઉત્પન્ન થશે.
એટલે અમે પરમાર્થનું સ્વરૂપ કહ્યું. પરમાર્થ રૂપ આકાર, આકાર એટલે સ્વભાવ કહ્યો. પરમાર્થ રૂપ આકાર, આકાર એટલે સ્વભાવ, આકાર એટલે સ્વરૂપ. પરમાર્થ સ્વરૂપ કહ્યું. તેવો જ આકાર વ્યવહાર પણ હોય તો તે વ્યવહાર પ્રશસ્ત છે. જેવું અંતરંગ સ્વરૂપ કહ્યું એવા અંતરંગ સ્વરૂપને શોભે એવું બાહ્ય સ્વરૂપ હોય તો એવું બાહ્ય સ્વરૂપ વ્યવહાર છે, શુભરાગ છે. વ્યવહારી જીવને તે પણ વંદન કરવા યોગ્ય છે. એની અમે ના નથી પાડતા. જે મુનિને 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે મમત્વ છૂટી ગયું તો જીન પ્રતિમા પણ એવી હોવી જોઈએ કે 10 પ્રકારના પરિગ્રહથી રહિત હોય. જે મુનિઓને નો કસાય છૂટી ગયા તો પ્રતિમાનું સ્વરૂપ પણ નો કસાય રહિત, એટલે અન્ય મતોમાં તો જેને ભગવાન કહેવાય એનું બાહ્ય સ્વરૂપ તો ક્રોધિત બતાવવામાં આવે, હિંસક હોય એવા હથિયાર સહિત બતાવવામાં આવે, શૃંગાર સહિત બતાવવામાં આવે, કપટવાળું એનું સ્વરૂપ બતાવવામાં આવે, શૃંગાર છે એટલે લોભ સહિત છે, હાસ્ય સહિત પ્રતિમા હોય તો એ નો કસાય છે. સ્ત્રી બાજુમાં રાખી છે તો સ્ત્રી પ્રત્યે રતિભાવ છે. કોઈને ક્રોધિત ચહેરો જોઈને એમ લાગે કે કોઈને મારવા તત્પર થયા છે તો અરતિભાવ છે. હથિયાર હાથમાં છે તો ભયનું પ્રતીક છે. તો કે કસાયુક્ત કે નો કસાયુક્ત સ્વરૂપ એ કંઈ પરમાર્થ સ્વરૂપ નથી. એનાથી રહિત હોય તો વંદન કરવા યોગ્ય છે. સ્યાદવાદ ન્યાયથી સિદ્ધ કરવામાં આવેલ પરમાર્થ અને વ્યવહારમાં વિરોધ નથી. પરમાર્થ એ અંતરંગ સ્વરૂપ, એને અનુરૂપ બાહ્ય સ્વરૂપ એ વ્યવહાર. તો બાહ્ય સ્વરૂપ તો સહજ હોય, એમાં કાંઈ વિરોધ આવતો નથી. તો જીન પ્રતિમા એ બાહ્ય ત્રીજું નિમિત્તનું સ્વરૂપ અહીંયા પૂર્ણ થયું. સત્યબોધ દિવ્ય ધ્વનિ દ્વારા આપનાર શ્રી સિમંદર ભગવાનનો જય. જંગમ પ્રતિમા સ્વરૂપ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. જીન પ્રતિમાનું યથાર્થ સ્વરૂપ દેખાડનાર
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂર્વે જેમણે મુનિઓના દર્શન કર્યા છે એવા પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.